વેલકમ બેક। વડોદરા જિલ્લા ભાજપ સંગઠનની રચનાનું કોકડું ગુંચવાયું। વડોદરા જિલ્લા ભાજપમાં ભડકાના એંધાણ। બેઠકમાં ધારાસભ્યો નારાજ થયાની ચર્ચા। વડોદરાના સહપ્રભારી મંત્રી કમલેશ પટેલ વડોદરા પહોંચ્યા। જિલ્લા પ્રમુખે સંગઠનમાં પોતાના વ્યક્તિનું નામ આપતા વિરોધ થયો છે। મંત્રી કમલેશ પટેલે તમામ સાથે અલગથી બેઠક કરી છે। તો બેઠકમાં ધારાસભ્ય નારાજ થયાની ચર્ચા છે। સહપ્રભારી મંત્રી કમલેશ પટેલ કે જેઓ વડોદરા ખાતે પહોંચ્યા છે। જિલ્લા પ્રમુખે સંગઠનમાં પોતાના વ્યક્તિનું નામ આપતા વિરોધ થયો છે। સંવાદદાતા રવિ અગ્રવાલ આપણી સાથે જોડાયેલા છે। રવિ, વડોદરામાં સહપ્રભારી મંત્રી કમલેશભાઈ કે જેઓ બેઠક કરી રહ્યા છે, પરંતુ આ બેઠકમાં ક્યાંક ને ક્યાંક વિરોધના સૂર પણ જોવા મળી રહ્યા છે। આખો મામલો શું છે? બિલકુલ, વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લા ભાજપ સંગઠનની રચના માટે આજે ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો સવારથી આવી પહોંચ્યા છે, જેમાં નિરીક્ષક તરીકે ગણપત વસાવા અને મનન દાનીની નિમણૂક કરવામાં આવી છે અને તેઓ અહીંયા તમામ ધારાસભ્યો જિલ્લા જે ભાજપ પ્રમુખ છે તેમની સાથે બેઠક કરી અને તેમાં સંગઠનમાં કોને લેવા જોઈએ, મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી તરીકે તે તમામના નામો માંગવામાં આવ્યા। બેઠક દરમિયાન એવી અંદરના સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે કે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પોતાના અંગત માણસોના નામ મૂકતા જે અન્ય ધારાસભ્યો છે તમામ ધારાસભ્યો નારાજ થયા અને નારાજ થઈને તેઓ બેઠકના રૂમમાંથી નીકળી ગયા અને અલગથી પાંચે પાંચ ધારાસભ્યોએ શહેર જે જિલ્લા ભાજપના પ્રમુખની ચેમ્બર છે તેની અંદર એક એન્ટી ચેમ્બર છે ત્યાં જઈને બેઠક કરી અને આ અંગેની માહિતી જે વડોદરા જિલ્લાના સહપ્રભારી મંત્રી કમલેશ પટેલને આપતા તેઓ અહીંયા સ્થળ પર દોડી આવ્યા છે। તમામ ધારાસભ્યોને મળીને તેમને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે અને અલગથી બેઠક કરવામાં આવી રહી છે અને ફરીથી જે નામોનું કોકડું જે ગુંચવાયું છે તેમાં સમાધાનની ફોર્મ્યુલા લાવવામાં આવી રહી છે। મહત્વની બાબત છે કે દરેક જગ્યા પર આજે આ રીતના સંગઠનના નિમણૂક માટે નિરીક્ષકો પહોંચી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ પહેલો વડોદરા જિલ્લાનો એવો બનાવ છે કે જ્યાં સહપ્રભારી મંત્રીને પોતે અહીંયા દોડીને આવવું પડ્યું છે અને તમામ લોકો સાથે બેઠક કરવી પડી રહી છે। ત્યારે જોવું રહ્યું કે સહપ્રભારી મંત્રીની બેઠક બાદ શું કોઈ સુખદ નિરાકરણ આવે છે કે પછી આ જે નારાજગી છે ધારાસભ્યોની તે યથાવત રહેશે, તે તો આ બેઠક પછી જ સ્પષ્ટ થશે। જી રવિ, આભાર તમામ વિગતો માટે। તો મંત્રી કમલેશ પટેલ કે જેઓ તમામ સાથે અલગથી અત્યારે બેઠક કરી રહ્યા છે। તો જિલ્લા પ્રમુખે સંગઠનમાં પોતાના વ્યક્તિનું નામ આપતા આખો વિરોધ સામે આવ્યો છે। વડોદરા જિલ્લા ભાજપમાં સંગઠનની રચનામાં કોકડું ગુંચવાયું છે અને ભડકાના એંધાણ ફરી એક વખત વડોદરામાં જોવા મળી શકે છે, કારણ કે આ પહેલા પણ વડોદરામાં આંતરિક વિખવાદ સામે આવ્યો હતો। બેઠકમાં ધારાસભ્યો નારાજ થયાની ચર્ચાઓ છે, કારણ કે સહપ્રભારી મંત્રી કમલેશ પટેલ જ્યારે વડોદરા પહોંચ્યા ત્યારે જે નામ આપવામાં આવ્યા છે તેને લઈને આખો વિરોધ સામે આવ્યો।